નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રી કૃષ્ણની એવી 7 વાતો વિશે વાત કરવાના છીએ કે જે જીવનમાં જરૂર આપણે એ સાંભળવી જોઈએ કે એ વાત એવી છે કે થાકેલો માણસ હોય, હારેલો માણસ હોય ને જો આ વાત સાંભળશે ને ધ્યાનથી તો એ પણ ઊભો થઈ જશે। પણ આપણી પાસે એવો ટાઈમ ક્યાં હતો વાત સાંભળવાનો કે ભગવાન શું કહેવા માગે છે। તો એકવાર આ વિડીયોને પૂરેપૂરો તમે સાંભળો ને ધ્યાનથી જોજો કે જીવનમાં દરેક વ્યક્તિને સફળ થવા માગે છે, પરંતુ ઘણા લોકો રસ્તામાં આવતી મુશ્કેલીઓથી હારી જાય છે। એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ એક અમૂલ્ય વચન આપણને નવી દિશા બતાવે છે કે મહાભારતમાં અર્જુન યુદ્ધભૂમિમાં મૂંઝાઈ ગયો હતો। તેણે સમજાતું નહોતું કે શું કરવું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નહીં। આનો અર્થ એ છે કે આપણે આપણું કામ સંપૂર્ણ નિષ્ઠા અને મહેનતથી કરવું જોઈએ। જો આપણે હંમેશા પરિણામની ચિંતા કરતા રહીશું તો મન ભટકશે અને કામ પણ સારું નહીં થાય। જે વ્યક્તિ દરરોજ સારા કર્મ કરે છે, ધીરજ રાખે છે અને ભગવાન પર વિશ્વાસ રાખે છે, તેની મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી। સફળતા કદાચ મોડેથી મળશે, પરંતુ ચોક્કસ મળશે। તો હવે પ્રશ્ન એ છે કે શ્રી કૃષ્ણ બીજી એવી કઈ વાત છે જે માણસને દરેક મુશ્કેલીમાં મજબૂત બનાવી દે છે। તો ચાલો તે જાણીએ કે શ્રી કૃષ્ણની એવી વાત કે ભાગ 1માં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ કર્મ કરવા પર ભાર મૂકે છે। હવે જાણીએ તેમની બીજી અમૂલ્ય વાત કે શું શીખવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ ક્યારેય ધીરજ અને વિશ્વાસ છોડવો નહીં। મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ઘણી વખત એવું લાગતું હતું કે હવે જીત શક્ય નથી, છતાં તેમણે ધર્મનો માર્ગ છોડ્યો નહીં અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખ્યો। શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે ખરાબ સમય હંમેશા માટે રહેતો નથી। જે વ્યક્તિ ધીરજ રાખીને યોગ્ય માર્ગ પર ચાલતો રહે છે, તેના જીવનમાં એક દિવસ જરૂર સારો સમય આવે છે। તેથી મુશ્કેલીઓથી ડરવાને બદલે તેને હિંમતથી સ્વીકારો, કારણ કે દરેક પડકાર તમને વધુ મજબૂત બનાવે છે। તો હવે પ્રશ્ન એ છે કે શ્રી કૃષ્ણ ક્રોધ વિશે એવી કઈ વાત કહી છે જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ। તો ચાલો તે પણ આપણે જાણીએ કે ભાગ 2માં આપણે જાણ્યું કે મુશ્કેલી સમયે ધીરજ અને વિશ્વાસ જાળવવો કેટલો જરૂરી છે। હવે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણએ ત્રીજી અમૂલ્ય શીખ શું આપી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ માણસનો સૌથી મોટો શત્રુ છે। ક્રોધમાં લેવાયેલો નિર્ણય ઘણીવાર પસ્તાવાનું કારણ બની શકે છે। જ્યારે માણસ ગુસ્સે થાય છે ત્યારે તેની વિચાર શક્તિ ઓછી થઈ જાય છે, સાચું અને ખોટું સમજવાની ક્ષમતા ઘૂંઘળી પડી જાય છે। તેથી ઘણી વખત એક ક્ષણનો ક્રોધ આખું જીવન બગાડી શકે છે। શ્રી કૃષ્ણ શીખવે છે કે ગુસ્સો આવે ત્યારે તરત નિર્ણય ન લેવો, મનને શાંત રાખવું, થોડો સમય વિચારવો અને પછી જ કોઈ પગલું ભરવું। શાંત મનથી લેવાયેલો નિર્ણય હંમેશા વધુ યોગ્ય હોય છે। જે વ્યક્તિ પોતાના ક્રોધ પર કાબૂ મેળવી લે છે, તે જીવનમાં સંબંધો પર સાચવી શકે છે અને સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે। તો હવે પ્રશ્ન એ છે કે શ્રી કૃષ્ણ મનને કાબૂમાં રાખવા વિશે એવી કઈ વાત કહે છે કે જે દરેક વ્યક્તિ જીવનમાં અપનાવી જોઈએ। તો ચાલો તે પણ જાણીએ કે ભાગ 3માં આપણે જોયું કે ક્રોધ પર નિયંત્રણ રાખવું કેટલું જરૂરી છે। હવે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની ચોથી અમૂલ્ય શીખ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવે છે, તે દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓને હરાવી શકે છે। મન જ આપણો સૌથી મોટો મિત્ર પણ છે અને સૌથી મોટો શત્રુ પણ છે। ઘણી વખત આપણું મન ડર, ચિંતા અને નકારાત્મક વિચારોમાં ફસાઈ જાય છે। જો આપણે મનને યોગ્ય દિશા ન આપીએ તો તે આપણને સફળતાથી દૂર લઈ જાય છે। શ્રી કૃષ્ણ શીખવે છે કે દરરોજ સારા વિચારો અપનાવો, સારા કર્મ કરો અને મનને શાંત રાખવાનો પ્રયત્ન કરો। જે વ્યક્તિ પોતાના વિચારોને નિયંત્રણ કરવાનું શીખી જાય છે, તે દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકે છે। મન પર કાબૂ મેળવવાનો સહેલો નથી, પરંતુ સતત પ્રયત્નો અને આત્મવિશ્વાસથી તે શક્ય બને છે। આ જ સાચી જીત છે। તો હવે પ્રશ્ન એ છે કે શ્રી કૃષ્ણ સત્ય અને ધર્મ માર્ગ વિશે એવી કઈ વાત કહે છે જે દરેક વ્યક્તિએ જીવનમાં યાદ રાખવી જોઈએ। તો ચાલો તે પણ જાણીએ કે ભાગ 4માં આપણે જાણ્યું
કે મન પર નિયંત્રણ સાચી જીત છે. હવે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની 5મી અમૂલ્ય શીખ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં. શરૂઆતમાં આ માર્ગ મુશ્કેલ લાગશે, પરંતુ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. મહાભારતમાં પાંડવોએ અનેક કષ્ટો સહન કર્યા, છતાં તેમણે અધર્મનો માર્ગ અપનાવ્યો નહીં. તેઓ સત્ય અને ધર્મ પર અડગ રહ્યા, તેથી અંતે વિજય પણ હંમેશા તેનો જ થયો. શ્રી કૃષ્ણ શીખવે છે કે જીવનમાં ક્યારેય ખોટું બોલીને કે અન્યાય કરીને સફળતા મેળવવાનો પ્રયાસ ન કરવો. આવી સફળતા થોડા સમય માટે હોય છે, પરંતુ સત્યના માર્ગે મળેલી સફળતા કાયમ રહે છે. જે વ્યક્તિ ઈમાનદારી, સત્ય અને ધર્મ સાથે જીવન જીવે છે તેને સમાજમાં માન સન્માન પણ મળે છે અને મનમાં સાચી શાંતિ પણ મળે છે. તો હવે પ્રશ્ન એ છે કે શ્રી કૃષ્ણ અહંકાર વિશે એવી કઈ વાત કહે છે જે દરેક વ્યક્તિએ જીવનમાં સમજવી જોઈએ? તો ચાલો તે પણ જાણીએ. કે ભાગ 5માં આપણે જાણ્યું કે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલનાર વ્યક્તિ અંતે જરૂર સફળ થાય છે. હવે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણની 6ઠી અમૂલ્ય શીખ વિશે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અહંકાર માણસના પતનનું સૌથી મોટું કારણ છે. જે વ્યક્તિ પોતાના જ્ઞાન, ધન કે શક્તિનો અહંકાર કરે છે તે એક દિવસ જરૂર મુશ્કેલીમાં પડે છે. મહાભારતમાં દુર્યોધન પાસે શક્તિ, સંપત્તિ અને મોટું રાજ્ય હતું, પરંતુ તેનો અહંકારના કારણે તેને સાચી સલાહ સ્વીકારી નહીં. પરિણામે તેને પોતાનું રાજ્ય અને માન સન્માન બંને ગુમાવવા પડ્યા. શ્રી કૃષ્ણ શીખવે છે કે વિનમ્રતા જ સાચી મહાનતા છે. જે વ્યક્તિ સફળ થયા પછી પણ નમ્ર રહે છે, બીજાનું સન્માન કરે છે અને પોતાની ભૂલોમાંથી શીખે છે, તે જ જીવનમાં સતત આગળ વધે છે. યાદ રાખો કે વૃક્ષ પર જેટલા વધુ ફળ આવે છે તેટલું જ તે વધુ નમે છે. તેવી જ રીતે સાચો મહાન માણસ ક્યારેય અહંકાર કરતો નથી. તો હવે પ્રશ્ન એ છે કે શ્રી કૃષ્ણની છેલ્લી એવી કઈ શીખ છે કે જે દરેક વ્યક્તિના જીવનને સાચી દિશા આપી શકે છે? તો ચાલો તેના વિશે પણ જાણીએ. કે ભાગ 6માં આપણે જાણ્યું કે અહંકાર માણસના પતનનું સૌથી મોટું કારણ છે. તો હવે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણની છેલ્લી અને સૌથી અમૂલ્ય શીખ વિશે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રેમ, કરુણા અને નિસ્વાર્થ સેવા જ જીવનનો સાચો ધર્મ છે. જે વ્યક્તિ કોઈ સ્વાર્થ વગર બીજાની મદદ કરે છે તેના જીવનમાં સાચું સુખ અને શાંતિ આપે છે. શ્રી કૃષ્ણ શીખવે છે કે ધન, પદ અને સંપત્તિ એક દિવસ છૂટી જાય છે, પરંતુ સારા કર્મ, પ્રેમ અને દયાભાવ હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહે છે. જે વ્યક્તિ દરેક સાથે પ્રેમથી વર્તે છે, બીજાના દુઃખને સમજે છે અને પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદની મદદ કરે છે તે ભગવાનને સૌથી વધુ પ્રિય બને છે. આપણે પણ આજથી નક્કી કરીએ કે જીવનના સત્ય, ધર્મ, વિનમ્રતા, પ્રેમ અને નિસ્વાર્થ સેવાનો માર્ગ ક્યારેય નહીં છોડીએ. આ જ ભગવાન શ્રી કૃષ્ણની સાચી શીખ છે અને આ જ જીવનને સફળ અને અર્થપૂર્ણ બનાવવાનો માર્ગ છે. તો મિત્રો, તમને આ ભગવાન શ્રી કૃષ્ણની 7 વાતો કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં, કારણ કે જો તમને આવી સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક પણ તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.